નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આખરે લાખો સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા ફાઇનલી 8th પે કમિશન નવા પગાર પંચને મંજૂરી આપી દીધી છે। માર્ચ 25ના રોજ તેની જાહેરાત એપ્રુવલ કરી દેવામાં આવ્યું છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આખરે તેને મંજૂરી આપી દીધી છે। વિગતવાર જોઈએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ રાજ્યસભા ટુ બી આન્સર્ડ ઓન ટ્યુઝડે માર્ચ 25 March એપ્રુવલ ઓફ 8th સેન્ટર પે કમિશન એટલે કે 8મા પગાર પંચને ફાઇનલી મંજૂરી આપી દીધી છે, જેમાં શ્રી શંભુ શરણ પટેલ, શ્રી મદન રાઠોડ અને શ્રીમતી કિરણ ચૌધરી will the Ministry of Finance be pleased to state whether the 8th Center Pay Commission CPC has been approved, if so the detail thereof and the estimated number of central government employees and pensioners that would benefit from this at the level of the 8th CPC, which would boost consumption in the economy. Answer છે Ministry of State in the Ministry of Finance, Shri Pankaj Chaudhary. It has been decided by the government to consult the 8th Center Pay Commission CPC. The approximate number of central government, civilian employees and pensioners, family pensioners is 36.57 lakhs as on 1 March 2025 and 33.91 lakhs as on 31/12/2024 respectively. Defense pensioners and pensioners will also be benefits. તો કેન્દ્ર સરકારના 36.57 લાખ જેટલા પેન્શનરો, ફેમિલી પેન્શનરો અને કર્મચારીઓ તેમજ 33.91 લાખ જેટલા કર્મચારીઓને આનો ફાયદો જોવા મળશે। 8th પે કમિશનને આખરે ફાઇનલી મંજૂરી આપી દીધી છે। હવે ટૂંક સમયમાં તેની ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે અને તે પ્રમાણે પગાર પંચ જાહેર કરવામાં આવશે, પગાર ધોરણ નક્કી કરવામાં આવશે। ધન્યવાદ।